ત્યાં સુધી વર્ણાશ્રમ ધર્મો પાળવાના. અને વર્ણાશ્રમ ધર્મો પાળવાના એટલે શાસ્ત્રમાં કહેલું હોય તે કરવાનું. પ્રસિદ્ધ વાત છે, શ્રી ગોસાઈજી સંધ્યાવંદન કરતા હતા. ગોવિંદ સ્વામી ગોકુલમાં પધાર્યા પહેલવેલા અને સંધ્યા કરતા શ્રી ગોસાઈજીને જોયા. શુદ્ધ હૃદયના હતા, છલ કપટ હતું નહીં, એટલે સીધું પૂછ્યું, હા, છુપાયું નહીં, કરતા હશે આપણે શું, એમ નહીં. આપ તો પ્રેમ માર્ગના આચાર્ય છો, ના સંધ્યાવંદન મર્યાદા માર્ગ શેનું કરો છો? ગુસાઈજીએ બહુ સુંદર પ્રત્યુત્તર આપ્યો હતો ને, અમારો પ્રેમ માર્ગ એ તો કોમલ વેલ છે, એને પશુઓ વગેરે બગાડે નહીં, નુકસાન પહોંચાડે નહીં, એટલા માટે આ મર્યાદા માર્ગની કઠોર વાડ જોઈએ, માટે સંધ્યા કરીએ છીએ. સમજાયું? મર્યાદાના ધર્મો વાડ જેવા છે, એ વાડની અંદર કોમલ પ્રેમની વેલનો વિકાસ થાય, રક્ષણ થાય. રક્ષણ અને પોષણ માટે, પુષ્ટિના રક્ષણ અને પોષણ માટે મર્યાદા ધર્મ આવશ્યક છે. દેહને સેવા યોગ્ય રાખવા માટે મર્યાદા ધર્મો પણ આવશ્યક છે. સમજાયું? માટે જ્યાં સુધી દેહાભિમાન છે ત્યાં સુધી વર્ણાશ્રમ ધર્મો આવશ્યક છે, છોડી ન દેવાય. એક પંક્તિમાં બેસીને બધાથી પ્રસાદ ન લેવાય, સકડીનો. મહાપ્રભુજીના મતથી વિરુદ્ધ થાય, લઈએ તો. બ્રાહ્મણ વાણિયાનો વિવેક રહેવો જ જોઈએ. મુંબઈમાં એક પ્રસંગ બન્યો હતો એવો, હું સુરતગંજની જ કથા કરતો હતો. અરે એક મહારાજશ્રી પધાર્યા, આચારના આગ્રહીને ગ્રંથના અભ્યાસો, કથામાં પધાર્યા. પ્રવચન કરવાની ના પાડી, મને પ્રશ્નો પૂછવાનો ઉત્તર આપીશ. મને પેટમાં તેલ રેડાયું, કારણ ઉત્તરો આપવાનું કામ કોનું? જેને ગ્રંથોને પરિપક્વ રીતે જોયા છે તેમનું, ઉપર છલ્લા જોયા છે તેમનું કામ નહીં. મને તેલ રેડાયું કે કંઈક ગરબડ થવાની, અને હાજરીમાં ગરબડ થાય તો સભામાં જવું નહીં. ભાગવતમાં કહે છે ને, સભામાં પ્રવેશેત પ્રાજ્ઞ સભ્ય દોષાનનુસ્મરણ અબ્રુવન વિબ્રુવન વાપી નરખેલ બીસમષ્ણુ તે કંસના મલ્લસભાના પ્રસંગમાં છે. સભામાં જવું નહીં માણસે, સભ્યના દોષો વિચારીને. ન બોલો, અયોગ્ય થતું હોય તોય અપરાધ, અવળું બોલો તોય અપરાધ, બચવું હોય તો જવું જ નહીં. પણ ગયા, ફસાયા, પછી શું કરીએ? આગલે દિવસે મને એક વૈષ્ણવે પૂછી રાખેલું, હું તો પૂછવાની છૂટ આપતો હોઉં છું, સ્વસ્થ પરંપરા કથાની એ છે. એટલે પહેલાં એ મને પૂછેલું કે બધાથી એક પંક્તિમાં બેસીને સખડી પ્રસાદ લેવાય કે ના લેવાય વાણિયા બ્રાહ્મણથી, અને યમુનાજીને માં કહેવાય કે ના કહેવાય? તો મેં કહ્યું માં કહેવાય, અને એક પંક્તિમાં બેસીને પ્રસાદ ના લેવાય. પણ આ પૂછનારા પાછા બધા જિજ્ઞાસુ જ હોય ને, એકથી સંતોષ ના થાય. હા, 1000 જગ્યાએ ફરવા જોઈએ, એટલે શું શું વૃત્તિ, કઈ વૃત્તિથી સમજી ગયા ને? જવા દે, એવું અહીં શબ્દ નહીં બોલું. એટલે મને પૂછીને સંતોષ ના થયો, પછી મહારાજશ્રીને એ જ પ્રશ્નો પૂછ્યા કે જે બધાને એક પંક્તિ બેસીને પ્રસાદ લેવાય કે ના લેવાય? એટલે એમણે તો ઉત્સાહમાં કોઈ લેવાય. યમુનાજીને માં કહેવાય કે ના કહેવાય? ના કહેવાય. ને પેલો પૂછનાર મારી સામે જોયા કરે, અને મહારાજશ્રીએ પાછું વધારે મને વિષમ દશા મૂકી દીધો. કેમ શાસ્ત્રીજી, હું બરાબર કહું છું ને? હવે હું હા કહું કે ના કહું? પાછા વલ્લભ પંચશતાબ્દીનો કાર્યક્રમ ચાલતો હતો, એમાં કથા ને એમાં મહારાજજી પધારેલા. તો પંચશતાબ્દીમાં એમના વંશજને મારાથી
અયોગ્ય રીતે તો કશું કહેવાય નહીં. એટલે મેં કહું જે આપ વચનામૃત કરો છો, અમૃતમાં જે પાવતે હું શાસ્ત્રનું વિષમતાનું વિષ વચ્ચે નથી લાવતો. રાતના આપના દર્શન કરીશ. રાતના મળવા ગયો, રસાસ્વાદના જ પાના ફેરવતા હતા. મને કહે છે ખબર છે વર્ણાશ્રમ ધર્મ મહાપ્રભુજી નથી માનતા? ખબર છે કે માને તો છે. ગૃહે સ્થિત્વા સ્વધર્મ તો કયું છે? એ સ્વધર્મ આત્મધર્મ નથી, દેહધર્મ છે ત્યાં આગળ. પણ મહાપ્રભુજી તો વર્ણમાં નથી માનતા. અત્યારે તો એક જ વર્ણ છે શૂદ્ર. અત્યારે તો એક જ વર્ણ છે શૂદ્ર. બધાના ધર્મો નષ્ટ થઈ ગયા છે. આપ કહો છો સાચું છે, પણ જેનામાં જે દેવતા સંસ્કારથી પ્રગટ થઈ હોય અને આચારથી રહી હોય એ વર્ણ એનો કહેવાય. એ દેવતાનું પ્રાગટ્ય ન થયું હોય અને દેવતાની સ્થિતિ ન થઈ હોય તો એ વર્ણ ન કહેવાય. એટલે જન્મથી બ્રાહ્મણ એ મહાપ્રભુનો મત નથી. સંસ્કાર અને આચાર બેથી દેવતાના પ્રાગટ્યથી અને સ્થિતિથી વર્ણ કહેવાય. બસ તો પછી અત્યારે કોઈનામાં દેવતા પ્રગટ નથી. મારો એક મનોરથ કાલ નોંધી લો, રાજભોગ મારો અને પ્રસાદ વૈષ્ણવને મારે લેવડાવવાનો મનોરથ છે. આપને એક જ વર્ણમાં એક જ પંક્તિમાં બેસાડીને હું પ્રસાદ લેવડાવીશ. લેશો ને? એ તો કેમ બને? તો કેમ ન બને એ સમજાવો મને. તો કે અમે બ્રાહ્મણને બધા અમે હવે ઠેકાણે અમે બ્રાહ્મણ નથી મંજૂર, અમે વર્ણાશ્રમ વગરના, અમે શૂદ્ર ધર્મવાળા. પણ જ્યાં સુધી આપ બિરાજો છો ત્યાં સુધી ન લેવાય ને? તો કે ના લેવાય. કોઈ યમુનાજીને માં કેમ ન કહેવાય? ભવતી તે પય પાનસનનો અર્થ શું થાય? યમો બી ભગીની સુતાન ચોખ્ખા શબ્દોમાં કહ્યું. યમ પણ બહેનના દીકરાને કેમ દંડ કરે ભણિયાને? તો બહેનના દીકરા ક્યારે થયા? ભવતી તે પય પાન હતા, તમારું દૂધ પીવાથી. પય શબ્દ શ્લેષમાં છે, પાણી ને દૂધ બે અર્થમાં. તો કે એમ કરો. હું કહો શું કરું? કહો, આપ કહો તેમ કરું. આ સિદ્ધાંતોથી વિરુદ્ધની વાત રજૂ થઈ કાલે. હવે હા કહું કે ના કહું? આપ કાલે પધારો. પહેલાં મનોરથીએ પધરાવ્યા હતા, આજે હું પધરાવું છું. સિદ્ધાંત આપ જ જાહેર કરો કે આ બરાબર છે. કે શાસ્ત્રીજી એવું તો કેમ કરાય? મેં કહું સિદ્ધાંત ન આપણે નહીં પાડીએ તો કોણ પાડશે? આપણે હિંમત પર નહીં કરીએ તો કોણ કહેશે? તમે મારા વતી કહી દેજો ને. એવું કહી દેવું હોત તો મેં ક્યારનું કહી દીધું હોત. પણ મારું કહેલું કોઈ માને નહીં, આપનું કહેલું બધાએ માને. બરાબર સમજ્યા મારી વાત? હું કહું કોઈ માને, બાલક કહે તે માને. હું સાચી વાત કહેતો કોઈ માને નહીં, બાલક કહે તો માટે મારા તમારું પ્રામાણ્ય છે બાલક તરીકેનું. એટલે આપ પધારો. ભૂલી ગયા છે આ વર્ણાશ્રમ ધર્મોની વાસ્તવિકતાને, આવશ્યકતાને. અને પુષ્ટિ માર્ગમાં કશી જરૂર નહીં. પંચવર્ણ છાપી. એટલે પંચવર્ણ તો પંચાક્ષરના પંચવર્ણ છે. પાંચમો વર્ણ કોઈ ઊભો નથી કર્યો. ગીતામાં કૃષ્ણે ચાતુર્વર્ણે મયા સૃષ્ટમ કહી દીધું છે. 4 વર્ણો મેં સર્જી છે. 5મા વર્ણ લાવ્યા ક્યાંથી? શું મહાપ્રભુજીથી વધારે કર્યો? વૈષ્ણવ નામની કોઈ વર્ણ નથી કે કોઈ વર્ગ નથી. વૈષ્ણવ હૃદયનો ધર્મ છે, આત્મધર્મ છે, ધર્મ છે. પ્રભુના પ્રેમને લીધે વૈષ્ણવતા આવે છે. જેને પ્રભુ યાદ આવતા હૃદય ઉભરાતું હોય, આંખમાં આંસુ આવતા હોય, વાણી ગદગદ થતી હોય, શરીર રોમાંચ થતા, એનું નામ વૈષ્ણવ કહેવાય. નહીં તો ત્યાં સુધી વૈષ્ણવ ના કહેવાય, માત્ર દીક્ષિત કહેવાય. માત્ર દીક્ષાધારી, માત્ર બ્રહ્મ સંબંધ લેનાર નામનો વૈષ્ણવ. ચાલો ને સાદી ભાષામાં, કામનો નહીં, નામનો વૈષ્ણવ કહેવાય. પ્રેમવાળો થાય એટલે કામનો વૈષ્ણવ. પ્રેમવાળો થાય નહીં ત્યાં સુધી વૈષ્ણવ કેમ કહેવાય? અને ત્યાં સુધી એને માટે આ માર્ગ કહેવાય. આવો એટલે સમજીએ કે આચાર્યજી ખરેખર શું ઈચ્છે છે. વર્ણાશ્રમ ધર્મપૂર્વકની સેવા,
ગ્રંથોમાં એનો પરિષ્કાર કરેલો છે. ભારત વૈગુણ્ય મન્યથા બાલબોધમાં કહી દીધું છે, નહીંતર હા ગૃહે સ્થિત્વા સ્વધર્મ તો ભક્તિવર્ધિનીમાં કહી દીધું છે. એટલા માટે ભાઈ વર્ણાશ્રમ ધર્મ ભલે ઓછો હોય પણ પાળવો, અને વર્ણાશ્રમ ધર્મની છાયામાં પુષ્ટિના ધર્મને ગુપ્ત કરી દેવો. આવિષ્કરોના વયા બહાર મર્યાદા ધર્મોનું આવરણ કરવાનું, ખબર ન પડે કે આપણે પુષ્ટિમાર્ગી સેવા કરીએ છીએ, અને પુષ્ટિમાર્ગી સેવાને ગુપ્ત રાખવાની. આ અણુભાષ્યમાં આવિષ્કરોના વયાતમાં કહેલું છે. આપણે સેવાની જાહેરાત કરવાની, વર્ણાશ્રમ ધર્મ છોડવા માંડ્યા. આ પાયાની વાત છે, ધ્યાન રાખજો, ભૂલ કરેલી. તમે બધા ગ્રંથનો અભ્યાસ હવે તો કરો છો ને? આ હું બરાબર કહું છું જીતુભાઈ? સોની કાકા, દેવેશ, તમે બધા અભ્યાસવાળા છો ને? ડાક્ટર સાહેબ અભ્યાસવાળા છો ને? અને આ તરફ ધ્યાન આપણું નથી જતું ને? આવો ષોડશ જ્ઞાન સમજવા બેઠા છીએ ને, તો મૂળ પાયાની વાત બતાવી દીધી આજે. વર્ણાશ્રમ ધર્મના પરિપાલન પૂર્વક પુષ્ટિ ધર્મ, જ્યાં સુધી આસક્તિ નથી થઈ ત્યાં સુધી, કે વ્યસન નથી થયું ત્યાં સુધી, જ્યાં સુધી દેહાભિમાન છે ત્યાં સુધી, સ્ત્રી છું, પુરુષ છું, વાણિયા છું, બ્રાહ્મણ છું, આ બધું ભાન હોય ને ત્યાં સુધી વર્ણાશ્રમ ધર્મો પાળવાના અને ભગવત સેવા કરવાની. સેવા એવી રીતે કરો ખબર ન પડે કે તમે સેવા કરો છો. પ્રગટ કીએ રસ જાય, રસ ગુપ્તો એ રસ રસતામ આપદ્યતે, ગુપ્ત રહેલો રસ રસ બને, પ્રગટ કરો એટલે આભાસ થઈ જાય, રસાભાસ થઈ જાય. ઉનાળો છે, મહેમાન આવે, કેરી લાવો છો ને, રસ કાઢો છો ને, એ ખુલ્લો મૂકો છો? રસ ક્યાં મૂકો છો? ઓછામાં ઓછું ઢાંકીને, ફ્રીઝ ના હોય તો કંઈ નહીં, ઢાંકીને જ રાખો છો. અને ફ્રીઝમાં ઉગાડો ના મુકાય, ઢાંકીને મુકાય. ખરું? રસને ઢાંકો છો તે વિકૃત નથી થતો, અને ખુલ્લો રાખો તો કેવો થશે? વાયડો થાય છે, એવું કહો છો તમે? વાયડો થાય, પછી એ રસ વિકૃત થાય. એમ પ્રગટ કીએ રસ જાય. આ પાયાની વાતો તરફ ધ્યાન જરા દોરી. આજે વર્ણાશ્રમ ધર્મના પરિપાલન પૂર્વક પ્રેમ થતા સુધી દેહ ધર્મો પાળવાના છે અને ભગવત ધર્મો ગુપ્ત રાખવાના છે. અને પ્રેમની મુખ્યતા થયા પછી દેહ ધર્મો એની મેળે ગૌણ થઈ જશે. પછી ભગવત ધર્મો એ આત્મધર્મો છે, એ સ્વધર્મો છે. ત્યાં સુધીની આ મહાપ્રભુજીનો મત છે. અને જેનામાં પ્રેમ પ્રચાર થઈ ચૂક્યો છે, પ્રેમ વા પ્રચુર થઈ ચૂક્યો છે, આવો એને માટેનો આ માર્ગ પ્રેમથી દોડશે પ્રભુની દિશામાં, પ્રભુ દોડશે એની દિશામાં. એનું નામ પુષ્ટિ માર્ગ. પુષ્ટિ તો એક મેદાન હોઈ શકે છે, માર્ગ નહીં. પુષ્ટિ તો વરસતા વરસાદ જેવી છે. સામે ચાલીને સૃષ્ટિમાં વૃષ્ટિ આવે એમ પુષ્ટિ પણ સામે ચાલીને આવે, માગવા ના જોવી પડે. વરસાદ માગવાને જ જતા સામે ચાલીને વરસે છે ને, એમ કૃપા પણ સામે ચાલીને વરસવા માંડે. શોધવા ક્યાં જવાની? કૃપા સામે ચાલીને પ્રભુ કરે છે, ઈચ્છે તેના પર કૃપા થાય. કૃપા મેળવવાનું કોઈ સાધન નથી, એમની ઈચ્છા પર આધાર છે. એમની ઈચ્છા કરાવવાનું કોઈ સાધન જડી જાય તો જુદી વાત છે. ઈચ્છા સર્વતંત્ર સ્વતંત્ર છે. ભગવાન જેમ સર્વતંત્ર સ્વતંત્ર છે, એમ ભગવાનની ઈચ્છા પણ સર્વતંત્ર સ્વતંત્ર છે. ધ્યાન રાખજો, આજે પાયાની વાતો આપણને મહાપ્રભુજી કહી રહ્યા લાગે છે. જે તરફ બહુ ઓછું લક્ષ્ય આપણું દોરાય છે. આપણે તો પુષ્ટિના મહાધર્મો તરફ ધ્યાન દોર્યું છે, પણ પાયા મજબૂત નથી રાખ્યા. મહાપ્રભુજીએ પુષ્ટિની ઇમારત મર્યાદાના મજબૂત પાયા પર ઊભી કરી છે. આપણે વર્ણાશ્રમ ધર્મની શિથિલતા કરીને, ગૌણતા કરીને, કે ત્યાગ કરીને
જો દોડવા માંડશું તો પાયા વગરનું મકાન કેટલું ચાલશે, કેટલું સ્થિર રહેશે? પડશે, કચડશે, બોજો બની જશે. એટલે ગૃહે સ્થિત્વા પહેલો પક્ષ વર્ણાશ્રમ સ્વધર્મતઃ. ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ, ઘરમાં રહીને સેવા કરજો. આ મહાપ્રભુજીનું સ્પષ્ટ આચાર વિચારનું વિધાન છે, ભક્તિની વૃદ્ધિ માટેનું. હા, ભક્તિની સમૃદ્ધિ માટેનું. એમાં સૌથી પહેલાં ષોડશગ્રંથની આરંભમાં મંગલાચરણમાં યમુનાષ્ટક રાખ્યું. હવે યમુનાષ્ટકનો વિચાર કરીએ. બરાબર છે? આ પાયાની વાતો કર્યા પછી, અને મને ઉતાવળ હવે નથી, કારણ 16 ગ્રંથોનું દિગ્દર્શન મેં કરી દીધું છે. હવે સમજવાનો પ્રયત્ન કરીશું ગ્રંથોને, જેટલા સમજાશે ત્યાં સુધી. નમામિ યમુનામહં. પહેલાં યમુનાજીને કેમ લઈ આવ્યા? હા, તમારો પ્રવાહ તો શરૂ થઈ જાય, અટકે નહીં એ સમજું છું, પણ મારે તો જરૂર પૂરતા વાક્યો લેવાના હોય અત્યારે પ્રવચનમાં, કથામાં. યમુનાજીને કેમ લાવ્યા? બે વાત મેં કહીને, સ્વચ્છતા અને શોભા બે કરવા છે ષોડશ ગ્રંથ દ્વારા. તો શોભાની અભિવૃદ્ધિમાં ભાવ શોભા છે. ભાવ હોય અને વધે એ આવશ્યક છે. જેમ ઘરેણાં છે, પહેરો છો, ભાવ છે, ક્રિયામાં દેખાય, આવશ્યક છે. આ ભાવ વૃદ્ધિ કોણ કરે? પુષ્ટિ માર્ગમાં 2 જણ ભાવ વૃદ્ધિ કરનાર છે. એક આચાર્યજી શ્રી મહાપ્રભુજી અને બીજા શ્રી યમુના મહારાણી. બે છે ભાવ વૃદ્ધિ કરનારા. આચાર્યજી તાપ ભાવ દઈને ભાવ વૃદ્ધિ કરે, કારણ એ તાપાત્મ સ્વરૂપ છે, વિરહાનલનું સ્વરૂપ છે. અને યમુનાજી સ્વામીની સ્મૃતિ કરાવીને ભાવ વૃદ્ધિ કરાવે. શ્યામતા અને શૃંગાર. પહેલે દિવસે કહ્યું હતું ને, માનમાં ઠાકોરજીના શૃંગાર સ્વામીજીએ ધરેલા, સ્વામીજીએ યમુનાજીને પધરાવ્યા. એ શૃંગાર કાયમ ધરવાની વિનંતી કરી, નિત્ય વિરાજે છે. એટલે સ્વામીની સમાનતાથી ભાવ વૃદ્ધિ કરે, સ્મરણથી. અને આચાર્યજી તાપ ભાવથી ભાવ વૃદ્ધિ કરે. મને વ્રજમાં એક વૈષ્ણવ મળેલા, આ તાપ ભાવમાં સાવધ રહેવા જેવું છે. એમણે કહ્યું, તમને વલ્લભ મંત્ર આવડે છે? મેં કહું, વલ્લભ મંત્ર શેનો મંત્ર ભાઈ પાછો? ઘણા લોકો જપે છે શ્રી વલ્લભ શરણમ મમ, શ્રી વલ્લભ શરણમ. મહાપ્રભુજી તો શ્રી કૃષ્ણ શરણમ મમ કહ્યું છે. આપણે મહાપ્રભુજીને ગોસાઈજી સુધી આધાર રાખીને ચાલીએ તો સારું રહેશે. હા, પછી તો મહાપુરુષોએ ઘણું બધું કહ્યું હશે, સૌની અનુભૂતિ અને અભિરુચિ પ્રમાણે. આપણે શોધીશું બે સુધી, આચાર્યજી અને ગોસાઈજી. તો વદદ્ભિરેવ સતતમ સ્થેયમ, સતત બોલતા રહેવું. શું બોલતા રહેવાનું કહ્યું છે? શ્રી કૃષ્ણ શરણમ મમ બોલવાનું. કે શ્રી વલ્લભ શરણમ મમ તો નથી કહ્યું, પણ કોઈ કે શરૂ કર્યું હશે ભાવવાળા. હું ખંડન વંડન કશું નથી કરતો, યોગ્યની ટીકા નથી કરતો, પણ જરૂર કહીશ, આચાર્યજીએ શ્રી કૃષ્ણ શરણમ મંત્ર આપ્યો છે. ભલે પંચરાત્રમાં હોય, પણ આપણને આચાર્ય મુખેથી મળ્યો ને, માટે તાપાત્મક બની ગયો છે. નારદ પંચરાત્રમાં કહેલો, વૈષ્ણવ તંત્રમાં, પણ ત્યાં મર્યાદા માર્ગીય છે. અહીંયા આચાર્યજીના શ્રીમુખીથી મળ્યો માટે પુષ્ટિ માર્ગીય છે. ત્યાં શીતલ ભાવ સંપાદક છે, અહીંયા ઉષ્ણ ભાવ સંપાદક છે. મને કહે છે, વલ્લભ મંત્ર તમને નથી આવડતો, હું શીખવાડું? ના. તો કે તરત વલ્લભાચાર્યના દર્શન થાય. મેં કહું, મંત્રો બોલવાથી મહાપ્રભુજી પ્રગટ થાય તો એવા મહાપ્રભુજી મારે જોઈતા નથી.
ધ્યાન રાખજો હા, કેવું કેવું બધા લોકો માનતા હોય છે ને કહેતા હોય છે. આ બદલેલો પ્રસંગ કહું છું. વ્રજમાં ચંદ્ર સરોવર ઉપર હું કથા કરતો ત્યારે એક વૈષ્ણવ મળેલા, સાનુભૂવાળા કહેવાતા હતા. તમને સાનુભૂવ થઈ જશે. વલ્લભ મંત્ર આપું છું, મને આવડે છે મંત્ર કયો છે ખબર છે, હું બોલીશ નહીં. હા, તમે પછી કંઈક અનુસરણ કરવા માંડો એટલે નહીં કહું. મને ખબર છે કે કયો મંત્ર છે, પણ મેં એને કહ્યું કે મંત્રથી મહાપ્રભુજી વશ થાય નહીં. મંત્રાધીન દેવતા સર્વે, બધા દેવતાઓ મંત્રથી વશ થાય. યોગે વિરાટ વશ થાય. પુરુષોત્તમ પ્રેમે પમાય. દયારામબેન પૂછી આવો. મેં મંત્રોથી વશ થાય એ દેવતાઓ હોય, મંત્રોને વશ થઈને આવે. ભો દેવી આગત છે યતિષ્ઠ સુપ્રતિષ્ઠો વરદો ભો દેવને આવવું પડે. મહાપ્રભુજી કોઈ દેવ નથી, મંત્રને વશ થઈને આવે. વિરાટ હોય તો યોગને વશ થાય. મહાપ્રભુજી એવો વિરાટ નથી. વસ્તુતઃ કૃષ્ણ છે એટલે મંત્રને યોગને વશ નથી. એટલે મને ખબર છે કે મંત્ર પ્રચલિત સરોત્તમજીમાં કહેલો છે. હા, તમે સરોત્તમ વાંચો છે એમાં નહીં. બૃહદ ટીકા છે ગોકુલનાથજીની લખેલી, એમાં ગોકુલનાથજીની 2 ટીકા છે, સૂક્ષ્મ ટીકા કે સ્વલ્પ ટીકા અને બૃહદ ટીકા. એમ બૃહદ ટીકામાં છે એ મંત્ર. તમને કહીશ નહીં, આતુરતા જરાય ના કરશો. હા, તમને કુતૂહલ ઘણું બધું થઈ જાય કયો મંત્ર છે, પણ મેં કર્યો નથી, હું કરતો નથી, કરવાનો નથી. હા, કારણ મને એવા મંત્રોમાં શ્રદ્ધા નથી કે જે મંત્રો મારા વલ્લભાચાર્યના સિદ્ધાંતોથી વિપરીત હોય. મંત્રો તો એટલા સમજું છું કે અષ્ટાક્ષર, પંચાક્ષર અને ગદ્ય મંત્ર, 3 મંત્ર કયા છે. ચોથો મંત્ર ખબર છે તમને કયો? તમે બધા અધ્યયનવાળા છો ને ભાઈ, બતાવો ને. ચોથો મંત્ર કયો? હરિના નામ છે એ બધા મંત્ર જ છે. હા, મંત્રોપ્યેક તસ્ય નામાની યાની. ક્યાં આવે છે આ વાક્ય ભાઈ? શાસ્ત્ર પ્રકરણમાં છે, પ્રકાશમાં છે. મંત્રોપ્યેક તસ્ય નામાની યાની. ભગવાનના જેટલા નામ છે બધા મંત્રો જ છે. પછી બીજા મંત્રો ક્યાં શોધવા જવાના? 3 જ મંત્રો પુષ્ટિ માર્ગમાં પ્રસિદ્ધ છે ને હું જાણું છું. હા, ચોથો મંત્ર મને ખબર નથી. અને વલ્લભનો મંત્ર ખબર છે પણ શ્રદ્ધાપાત્ર મને લાગતો નથી. કૃષ્ણનું મુખારવિંદ છે, વિરાગની છે, બધા ઉલ્લેખો એમાં છે. જપ કરો ને પાઠ થાય, કોઈ ભૂલ ના કરશો, નહીં થાય. પ્રેમે પમાય. આચાર્યજી અનુગ્રહ કરે તો મળે અથવા કૃપા કરે તો મળે. વલ્લભાષ્ટકમાં પૂછી જો. સ્વામીન શ્રી વલ્લભાગ્ને ક્ષણમ અભિભવત સન્નિધાને. પછી શું આગળ? કૃપાતઃ. વલ્લભાષ્ટક નથી આવડતું? સ્વામીન શ્રી વલ્લભાગ્ને ક્ષણમપી ભવત સન્નિધાને કૃપાત. હે સ્વામીન, હે અગ્ને, હે વલ્લભ, તમારું ક્ષણ પણ સન્નિધિ મળી જાય. પછી શું થાય એ અર્થ નથી કરતો અત્યારે, પણ શેનાથી? કૃપાતઃ, કૃપાથી. એટલે મંત્રથી નહીં. ગુસાઈજીને પણ એ મંજૂર નથી. એટલે વલ્લભાષ્ટકમાં સન્નિધાને કૃપાત. મહાપ્રભુને કૃપા કરવી હોય ને પ્રગટ થઈ જાય, પધારી જાય, પાસે આવે તો જુદી વાત. બાકી કોઈ મંત્રો એમને વશ કરી શકે નહીં. હા, પ્રેમ પોતે એક મંત્ર છે, અનુગ્રહ પોતે મંત્ર છે, એ જુદી વાત. બાકી કોઈ સાધન નથી વલ્લભાચાર્યજીને વશ કરવાનું, પ્રગટ કરવાનું. એટલા માટે કૃપાતઃ, કૃપાતઃ પ્રગટ થાય. અને એ જો પ્રગટ થાય ને સન્નિધિ આપે તો તાપ ભાવ વધી જાય. હા, આગળ એ શ્લોક ઉપયોગી થશે. સ્વામીન શ્રી વલ્લભાગ્ને ક્ષણમપી ભવત સન્નિધાને કૃપાત પ્રાણ પ્રેષ્ઠ વ્રજાધીશ્વર વિદુષાર્તિતાપો જનેશુ. કૃષ્ણના મુખારવિંદને નિહાળવાનો આતુર ભાવ વધી જાય. જો વલ્લભાચાર્યજી પાસે પધારે તો તાપ ભાવ વધી જાય. કહ્યું ને, અર્થ મળી ગયો ને?
હરિજી કારિકામાં યમુનાશકની ટીકામાં કહેલું છે કે મહાપ્રભુજી તાપભાવ આપે અને ભાવ વૃદ્ધિ કરે. હે મહાપ્રભુજી, એક ક્ષણ પણ જો આપનું સન્નિધિ કૃપાથી મળી જાય તો કૃષ્ણના દર્શન કરવાની તીવ્ર લાલસા થઈ જાય. દર્શન કર્યા સિવાય રહી શકાય નહીં. એટલે વલ્લભનો મંત્ર કોઈ છે નહીં, હતો નહીં, થશે નહીં, કારણ ગુસાઈજીએ નથી કહેલું. અને સન્નિધાન એ કૃપા, તો કૃપાથી તાપભાવ થાય. તો આચાર્યજીના સન્નિધિથી તાપભાવ થાય, કૃપાથી થાય. અને આચાર્યજી તાપભાવ દઈને ભાવ વધારે છે. કેટલાક આચાર્ય પંથીઓ નીકળ્યા, પછી એ સાથે સાથે કહી દઉં, ટીકા કરવા નહીં, થોડી લાલબત્તી ધરવા. હું કાઠિયાવાડમાં દ્વારકા કથા કરીને આવતો હતો. કોઈ મહાપ્રભુજીના બેઠકજી આવ્યા રસ્તામાં, દંડોત કરવાની ઈચ્છા થઈ, દંડોત કરીને જઈએ. સાંજનો સમય, જેવો બેઠકજીમાં બેઠો દરવાજામાં, એટલે 100-200 વૈષ્ણવની મંડળી બેઠેલી, તો ઉઠીને આવી. હું તો સ્તબ્ધ થઈ ગયો કે આટલા બધા વૈષ્ણવ ક્યાંથી? કે તમને જોઈને આવ્યા. મને જોઈને શું કરતા હતા? કે સત્સંગ. મને ન ગમ્યું, સત્સંગ કરતાં કરતાં ઊભા થઈને આવ્યા. હું તમારી પાસે આવત, પણ હું તમારા માટે અત્યારે નથી આવ્યો, મહાપ્રભુજી માટે આવ્યો છું. મને દંડોત કરી લેવા દો, પછી આવીશ. મહાપ્રભુજીને વંદન કર્યા, દંડોત કર્યા, પછી જે કંઈ કરવાનું હતું તે કર્યું. પછી મંડળીવાળા પાસે ગયો. શું કરવા આવ્યા હતા? તો કે તમને જોઈને સમાધાન કરવા માટે. શેનું સમાધાન? તો કે અમારું. મેં કહું, હું ઠોળ મઠરી રાખતો નથી, સમાધાન શેનાથી કરું? અને મેં તમારા રૂપિયા લીધા નથી, મારે સમાધાન શેનું કરવાનું? તો કે એવું નહીં, હવે તમારું નામ સાંભળ્યું છે. મેં કહું, નામ છે સાંભળ્યું છે, મેં શું ગુનો કર્યો કે સમાધાન કરવા બંધાઈ ગયો? તો કે નહીં, અમને શંકા છે. હું કહો શું શંકા છે? કે બોલો, દાન મોટું કે દાતા? હું સમજી ગયો, વાત સમજી ગયો. આ મને શું પૂછવા માગે છે? મેં કહ્યું, એ તો દત્તોત્તર છે, આ તો ઉત્તર દેવાઈ ગયો છે. દાતા મોટો. તો કે બસ તમે કહ્યું એટલે સમાધાન. કહું, મારા કહેવાથી નહીં, વાર્તાઓમાં કહેલું જ છે, માટે સમાધાન થયેલું જ છે. તો કે બસ તારે મારે હવે દાનની જરૂર નહીં, દાતાની જરૂર, અમે કૃષ્ણ સેવા નહીં કરવાના, વલ્લભ સેવા કરીએ છીએ, બરાબર છે. કારણ વલ્લભાચાર્યજી ભાવ વધારશે અમારો. મને થયું આ તો અર્થમાંથી અનર્થ થયો અને મારો સ્ટેમ્પ માર્યો ઉપર. વાર્તા હોવા છતાં મારી જરૂર કશી ના પડે. એટલે મેં કહું, ઊભા રહો ભાઈ, તમે વાર્તા તો વાંચીને અર્થ તો સમજ્યા, પણ અધૂરો સમજ્યા. પૂરો અર્થ હું કહું મારી સમજ પ્રમાણે. સાંભળો, દાતા મોટો ને, તો કે 100% તમે કહ્યું ને મેં કહ્યું કે મોટો દાતા મોટું દાન કરે કે નાનું? એ વાત ખરી છે, નાનું દાન તો ના કરે, મોટો દાતા દાન પણ મોટું. એમ તો નાના દાતાના નાના દાનની અવગણના કરીએ તો અપરાધ લાગે નાનો, મોટા દાતાના મોટા દાનની અવગણના કરીએ તો અપરાધ લાગે મોટો. તો મોટો દાતા મહાપ્રભુજી અને મોટું દાન શ્રીનાથજી, એની અવગણના કરશો તો અપરાધ કોનો લાગશે? મોટો અપરાધ લાગશે. આવું થાય, કટાણામાં થઈ ગયા. આ વલ્લભ પંથો નીકળ્યા હતા. હા, આ સિદ્ધાંત સંગત છે કે કેમ મોટો પ્રશ્ન છે. નથી એવું કહી દઉં? હા, એટલે તાપભાવ વલ્લભાચાર્યજી વધારે ખરા, એનો અર્થ એવો નહીં કે વલ્લભાચાર્યજીની સેવા કરવા માંડજો. જે જાતે રાંધીને રસોઈ કરીને આરોગતા હતા, મામાને ઘેર પણ નથી આરોગ્યા, એ મહાપ્રભુ તમારા હાથની સખડી કરેલી આરોગે કે ના આરોગે? અને એમને ધરાય કે ન ધરાય? બીજું, કૃષ્ણ સેવા સદાકાર્ય જ્યારે પોતે આજ્ઞા કરી છે, ત્યારે આપણે વલ્લભ સેવા સદાકાર્ય ક્યાંથી લઈ આવ્યા? ક્યાંથી લાવ્યા? કોઈએ મને કહ્યું, વસ્તુતઃ કૃષ્ણ તમે જ કહો છો ને? હું નથી કહેતો, ગુસાઈજીએ કહેલું છે. તો કે બસ, તો આચાર્યજી વસ્તુતઃ કૃષ્ણ છે. કોણ વસ્તુતઃ કૃષ્ણ છે? એ જ કૃષ્ણ સેવા કરવાની કહે છે, પછી તમે વલ્લભ સેવા લાવ્યા ક્યાંથી? તો કે એ ગૂંચવાડો. એ ગૂંચવાડો કરો છો, શું કરો? આ કૃષ્ણ સેવા કરો ને. અને વલ્લભ સેવા કરવી હોય તો વલ્લભાચાર્યના ગ્રંથોનું અધ્યયન કરો. હા,
વલ્લભ સેવા કાશીમાં કરતા હતા પુરુષોત્તમદાસજી, પણ ઠાકોરજી બાજુએ પધરાવ્યા નહોતા. પોતાના મદન મોહનજીમાં આચાર્યનો ભાવ કરતા હતા. છે ને વાર્તામાં આવું? આચાર્યજીની સેવા પુરુષોત્તમ ભાવથી એ કરતા હતા. એટલે જ્યારે જ્યારે મહાપ્રભુજી કાશી પધારે પુરુષોત્તમજીને ઘરે, ત્યારે પંચામૃત કરાવે એના ઠાકોરજીને. બાકી પંચામૃત તો પ્રસંગે થાય, જયંતિ વગેરે પ્રસંગે કે દોષાદિના પ્રસંગોમાં, શુદ્ધિના પ્રસંગોમાં મરજી મુજબ પંચામૃત ન થાય. મહાપ્રભુજી પંચામૃત કરાવીને પાછું પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકાર કરી દેતા હતા. આ એક પુરુષોત્તમજી. બાકી જેને જેને પણ વલ્લભાચાર્યનો ભાવ હોય ને, તો ભાવ થાય પણ ઠાકોરજીનું સ્વરૂપ કાઢી ન નખાય. કૃષ્ણ સેવા સદાકાર્યા, એમાં ગમે તેવા વાક્યો લગાડાય નહીં, અનર્થ કરે તેવા, અર્થ સચવાય તેવો અભિધાવાચક વાક્યોથી અર્થ થાય અને તાત્પર્ય સાચવીને અર્થને પોષાય. એટલા માટે ભાવ વધારનાર વલ્લભાચાર્યની જરૂર છે, પણ વલ્લભની સેવા કરજો ને કૃષ્ણની સેવા છોડી દેજો, વલ્લભ મંત્ર જપજો ને કૃષ્ણ મંત્ર છોડી દેજો, આવું બધું નથી કરવાનું કહેલું મહાપ્રભુજીએ કે ગુસાઈજીએ. ભાવવૃદ્ધિ બે કરે, વલ્લભાચાર્યજી અને શ્રી યમુનાજી. યમુનાજી સામ્ય માત્રથી, આચાર્યજી ભાવવૃદ્ધિ કરાવી. યમુનાજી પ્રિયના પ્રિય, કૃષ્ણને પણ પ્રિય, સ્વામિનીને પ્રિય, ઉભયને પ્રિય, માટે ઉભયનું પ્રિય હતી, અતિ પ્રિય એવા યમુનાજી મંગલાચરણમાં પધરાવ્યા. પુષ્ટિનો મર્મ સમજાયો? પ્રિયનું પ્રિય હોય તે પ્રિય લાગે, અતિ પ્રિય લાગે. આ પ્રેમ છે. પ્રિયા અને પ્રિયતમ બેનું એ પ્રિય સ્વરૂપ શ્રી મહારાણીજી. માટે મંગલાચરણમાં મહારાણીજી પધરાવ્યા. સ્વામિનીજીનું સ્તોત્ર નહીં, કૃષ્ણનું સ્તોત્ર પણ નહીં. કૃષ્ણ રસઘન છે, સ્વામીજી રસદ્રવ રૂપા છે. રસદ્રવ હોવાથી અપરાધ ક્ષમા કરશે, વહાવશે, વહેશે, વેવડાવશે. કૃષ્ણ સમાન શીલ છે, કૃષ્ણ સમાન વેશ છે, કૃષ્ણ સમાન સ્વરૂપ છે, કૃષ્ણ સમાન ક્રિયા છે કૃપા કરવાની. સ્વામિનીજી કેમ નહીં મંગલાચરણમાં? એ પણ પ્રિયના તો પ્રિય છે, તો અતિ પ્રિય લાગે જ. તો સ્વામિનીજી કલારૂપા છે. કલારૂપા સ્વામીજી ક્ષતિ સ્વલ્પ પણ ચલાવી ન લે. કલામાં ન્યૂનતા કે કલામાં ક્ષતિ ન ચાલે, વિકૃતિ આવી જાય. એટલે સ્વામિનીજી કલારૂપા છે, કલામાં વિકૃતિ ન ચાલે, તો વિકૃતિવાળાને ચલાવી નહીં લે. આ તો પુષ્ટિ છે, જીવો પર કરુણા કરવી છે, ચલાવી લે. એટલે કરુણા રૂપા શ્રી યમુનાજીને પહેલાં પધરાવ્યા. શ્રી યમુનાજી કરુણા રૂપા છે. રસમય હોવા છતાં કૃષ્ણ ઘન છે, યમુનાજી રસદ્રવ છે. કૃષ્ણ રસ ઘન છે, યમુનાજી રસદ્રવ છે, છતાં કરુણાનું એક વિશેષ સ્વરૂપ છે. ભગવાન જેમ કરુણા કરવા માટે વલ્લભાચાર્યજીને પધરાવે છે, તેમ યમુનાજીને પણ કરુણા કરવા માટે પધરાવ્યા છે. કરુણા કરી દોષોવાળાને પણ પાવન કરવા માટે. બીજી વાત, યમુનાજીને શા માટે પહેલાં લાવ્યા સ્તોત્રમાં? નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. કયા શ્લોકમાં આવ્યા? તમને મોઢે આવડે છે ને? કયો શ્લોક શરૂઆતથી બોલો, પાછો પહેલેથી બોલીએ તો આવડે. હા, પાછું પ્રવાહ અડધેથી તરંગો ના ચાલે ને. બોલો કયો શ્લોક?
આવડતો તો બોલો. ત્રીજો શ્લોક ને ક્યાંથી શરૂ થાય? ભુવમ ભુવન પાવની અધિગતા મને કસ્વની પ્રિયાભિરિવ સેવિતા શુકમયુરહંસાદિભિ તરંગભુજ કંકણ પ્રકટમુક્તિકા વાલુકા નિતંબ તટ સુંદરીમ. જો અહીંયા પેલી ગરબડ, નિતંબ તટ સુંદરી બોલો છો ને એવું નથી. નિતંબ તટ સુંદરીમ નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. તુર્ય પ્રિયામ ભગવાનના ચોથા પ્રિયા છે માટે એમને પહેલાં લાવ્યા. તો પહેલા પ્રિયા નહીં, તો પહેલા પ્રિયાને કેમ ન લાવ્યા? દ્વિતીય પ્રિયાને કેમ નહીં? તૃતીય પ્રિયાને કેમ? ચતુર્થ પ્રિયાને શા માટે લાવ્યા મંગલાચરણમાં? પ્રશ્ન થાય કે ના થાય આ બધા? તો પ્રથમ પ્રિયા નિત્ય સિદ્ધાશ્રી સ્વામિનીજી, નિત્ય સિદ્ધ યુથ, એને મુખિયાજી. મુખિયાજી શબ્દ સ્ત્રીલિંગ વાચક છે, પુલ્લિંગ નહીં. હા, આપણે મંદિરમાં જે ભેટી ગયો અને મુખ્ય સેવા કરે ને મુખિયાજી કહીએ છીએ ને એવું નહીં. અહીંયા તો ગોપીજનો સેવા કરતા હોય નિકુંજમાં, કુંજોમાં, અને એ મુખ્ય સેવાના અધિકારી એના મુખિયા. મુખિયા એટલે સ્ત્રીલિંગ વાચક છે, તાપ પ્રત્યય છે, સ્ત્રીલિંગનો શબ્દ છે. મુખિયા આદરમાં જી લાગ્યો, મુખિયાજી. એટલે મુખિયાજી કોઈ પુરુષવાચક શબ્દ નથી, સ્ત્રીવાચક શબ્દ છે. શ્રી ગોવર્ધન. આપણે શું સમજીએ છીએ મુખિયાજી એટલે ધોતી બંડી પહેરીને ફરનારો, એવું નહીં. સાડી પહેરીને ફરનારો એના મુખિયાજી. અને એટલા માટે મહારાજશ્રી પણ જો આરતીમાં પધારતા હોય તો કંકણ પહેરે છે ને, માથે ઓઢે છે ને. હવે નીકળી ગયું હશે. પ્રાચીન કાળમાં અમે દર્શન કર્યા હતા, માથે ઉપરનો ઓઢે, હાથમાં કંકણ ધરેલા હોય અને આરતી ઉતારે. યશોદાનો ભાવ કે સ્વામિનીનો ભાવ? સ્વામિનીનો અધિકાર છે. સમજાયું? એટલા માટે મુખિયા કોણ? સ્ત્રી છે, પુરુષ નથી. મુખિયા શબ્દ સ્ત્રીલિંગનો છે. આપણે બધાને રૂઢ કેવું થયું કે મુખિયાજી એટલે કોઈ પુરુષ સેવા કરનારો મુખ્ય પુરુષ. એવું નહીં. મુખિયાજી એટલે સેવા કરનારા મુખ્ય સ્ત્રી. સ્વામિનીજી. પછી ગોપીજનને બધાને સ્વામિનીજી જ કહેવાય. હા, પેલા રાધાજીને મુખ્ય સ્વામિની કહેવાય. નિત્ય સિદ્ધાનું યુથ, એના મુખિયાજી, મુખ્ય સખી, એનું નામ શ્રી રાધાજી, એ મુખ્ય સ્વામિનીજી. એ નિત્ય સિદ્ધાનું પહેલું યુથ, પ્રથમ પ્રિયા. બીજું શ્રુતિરૂપાનું યુથ, દ્વિતીય પ્રિયા. ચંદ્રાવલીજી એના અધિપતિ, એના મુખિયાજી. શ્રુતિરૂપાઓ નિત્ય સિદ્ધાઓમાં પ્રવેશ ન મળે. જે નિત્ય સિદ્ધ હોય લીલામાં એનો જ પ્રવેશ હોય, બધાને નહીં. શ્રુતિરૂપાઓના યુથમાં શ્રુતિઓને પ્રવેશ મળે, બીજાઓને નહીં. ત્રીજા ઋષિરૂપાનું યુથ, કુમારિકાઓનું યુથ. રાધા સહચરીજી એના મુખિયાજી. એમાં ઋષિરૂપાઓને જ પ્રવેશ મળે, બધાને પ્રવેશ ના મળે, બીજાઓને. તો આધુનિક જીવો જે લીલામાં જવાના બાકી રહી ગયા હશે, શેષ, એના માટે વિશેષ કોણ કૃપા કરશે? રાધાજીના યુથમાં પ્રવેશ ન મળે, નિત્ય સિદ્ધાના યુથમાં પ્રવેશ ન મળે, શ્રુતિઓના યુથમાં પ્રવેશ ન મળે, બધા બાર રહો કહી દે. અને કુમારિકાના યુથમાં પણ પ્રવેશ, એટલે ગમે ત્યાં ઘૂસી જવાનું નહીં. જે જેના યુથના હોય ત્યાં જ જવાનું. હા, તમે કંઈક પ્રસંગે નીકળો છો ત્યારે બધા એક ટોળામાં નીકળો, अपने टोल नंद महोत्सव में आव्या नंद के आनंद भयो तो ये केवी रीते आवेला अपने टोल पोत पोताना यूथ में समान भाव वाळाओनुं यूथ होय हाँ यावते विरमिले तो एक रस निष्पन्नते तावते विरमिले तो एकम यूथम जेटला गोपीजन मळीने एक रस निष्पन्न थतो होय एटला गोपीजन मळीने एक यूथ कहेवाय अपने टोल
તો શ્રુતિરૂપાઓનું યુથ હોય ત્યાં શ્રુતિરૂપાઓને પ્રવેશ મળે, બીજાને ઘૂસી નહીં જવાનું, ઘૂસવા જ ન દે. ત્રીજા ઋષિરૂપાઓ, એમને ઋષિરૂપાઓને પ્રવેશ મળે, બીજાઓને ઘૂસી નહીં જવાનું, પ્રવેશ ના મળે. ત્યારે હવે બાકીના રહ્યા જે લોકો નથી નિત્ય સિદ્ધામાં, નથી ઋષિરૂપામાં, નથી શ્રુતિરૂપામાં, એવા પ્રકીર્ણ, કહું પ્રકીર્ણનું સાચું ગુજરાતી છે પરચુરણ, નોટ નહીં મોટી મોટી, પરચુરણ, ચિલ્લર, ચિલ્લર કહેવાય ને આ પરચુરણ. કોઈ 8 આની, કોઈ 2 આની, કોઈ 10 પૈસા હશે, કોઈ આ 1 પૈસો હશે, ના કેમ કહેવાય, આ બધા ચિલ્લર જેવા. કોઈનામાં વધારે ધર્મો હશે, કોઈનામાં વધારે ધર્મો પ્રગટ હશે, કોઈનામાં ઓછા હશે, પ્રેમ કોઈનો વધારે પક્કો હશે, કોઈનો ઓછો હશે, આ બધું જે હોય તે ચિલ્લર. આ પ્રકીર્ણ યુથો, એને પ્રવેશ ક્યાં મળે? એના અધિપતિ શ્રી યમુનાજી. નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. એટલે અત્યારે જો આપણને લીલામાં લઈ જાય કદાચ, તો ક્યાં જવાનું? તો ઠેકાણું કોણ પાડી આપે? સ્વામીજીએ ના પાડે, ચંદ્રાવલીજીએ પેસવા ના દે, અને રાધા સહજજીએ પેસવા ના દે. હાથ કોણ મૂકવા દે? आओ 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 आओ, जब जीव को ब्रह्म संबंध हो तो तुम वाम जा उसकी फरके. खरू दौड़ कर शोर कर जाए पिए सौ કહે, દોડી જાય પ્રિયને જેને કે જીવ શરણે આવ્યો છે, રાજી રાજી થઈ જાય. યમુનાજી પ્રકીર્ણ યુથના અધિપતિ શું કરે? દોર કરે, એવું છે ને, દોર કરે, દોર કર શોર કર. હા, એ દોર કરે એટલે દોડીને, ખરું ને, કારણ પેલું મેં કીધું પ્રેમ હોય એ દોડે. બ્રહ્મ સંબંધ થાય જીવને, અને પ્રેમ કોને ઉભરાય? એક સેવક વધ્યો. ના ના, ખાનગીમાં કહી દઉં, મારા યુથમાં એક વધ્યો, મારા યુથમાં એક વધ્યો, રાજી થાય યમુનાજી. અત્યારના આધુનિક જીવો ન નિત્ય સિદ્ધામાં આવે, ન એ લક્ષણો છે, ન શ્રુતિ રૂપામાં આવે, ન ઋષિ રૂપામાં આવે, ન એ લક્ષણો છે. શેમાં જવાના? પ્રકીર્ણ યુથમાં. કારણ યમુનાજી બધાને ચલાવી લે. કરુણા, કરુણા રૂપા યમુનાજી છે. 8 શ્લોકોમાં મહાપ્રભુજી એમનું ઐશ્વર્ય ગાયું છે, માટે સ્તુતિ છે, માટે અષ્ટક 8 શ્લોકોમાં. મેં ઉપક્રમ કરીને છોડી દીધું છે ને એ વાત. 9મું ફલાદેશ છે, એ અષ્ટકમાં ન ગણાય, છતાં નવક ન કહેવાય. 8 શ્લોકોમાં ગુણો છે, ગુણગાન છે, સ્તુતિ છે, અને 9મા શ્લોકમાં ફલાદેશ છે. માટે યમુના અષ્ટક 8 શ્લોક સ્તુતિના. માટે શરૂઆત કરવાની નમામિ. હવે કોને નમીશું? આપણે કોનો દરવાજો ખખડાવવાનો? બહાર ફરવા નીકળ્યા હોઈએ, ઘેર મોડા પહોંચીએ તો જેના ઘરમાં પહેલાં પહોંચીએ થાકી ગયા હોઈએ, એટલે જેનું ઘર પહેલું આવે એનું બટન દબાવવાનું ને. ભૂલે ચૂકે એનું બટન દબાવો તો શું કરે? કદાચ દરવાજો તો ખોલે પણ પૂછે કેમ કેમ આવ્યા છો? થાકી ગયો છું. તમારે ઘેર જાઓ, આ તમારું ઘર નથી, હા ભાઈ, બહારનું બંધ કરી દે. કદાચ કોઈ દયાળુ તો વિસામો ખવડાવે, જરા પાણી પાય, તમારી આજની ભાષામાં તો ચા કોફી પાય, પણ પાછા વિદાય ક્યાં કરે? તમારે ઘેર જાઓ. એમ આધુનિક જીવોનું ઘર ક્યાં? નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. યમુનાજીનું યુથ. યમુનાજીના યુથમાં આવો, ત્યાં વિનંતી કરો, દરવાજા ખુલી જશે. અને એટલા માટે 9મા શ્લોકમાં ફલાદેશ કર્યા છે. 8મા શ્લોકમાં, પહેલા શ્લોકમાં સિદ્ધિઓ બતાવી. નમામિ યમુનામ અહમ સકલ સિદ્ધિ હેતુમ મુદા. એ 4 સિદ્ધિઓ સંયોગની, 4 સિદ્ધિઓ વિયોગની,
બતાવીશું, પછી આપણે વિચાર કરીશું. તો એ અષ્ટસિદ્ધિ છે, પણ ઠાકોરજીની છે મૂળતઃ, પ્રભુ પાસે છે. પણ પ્રભુએ યમુનાજીને આપી છે. લીલારસ નિમગ્ન પ્રભુ જો એ સિદ્ધિઓ વહેંચવા જાય તો લીલામાંથી મનોવૃત્તિ બહાર આવે, અને લીલામાંથી મન બહાર જાય તો રસમાં ન્યૂનતા થાય, શુદ્ધતા થાય, વિકૃતિ થાય. એવું ન થાય માટે સઘળીએ સિદ્ધિઓ શ્રી યમુનાજીને પધરાવી આપી કે તમે લીલામાં આ જીવોને સિદ્ધિઓનું દાન કરજો અધિકાર પ્રમાણે. માટે ઠાકોરજી આપેલી સિદ્ધિ યમુનાજી પાસે છે. જેમ રાસમાં ભગવાન વિટારાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા 29મો અધ્યાય 10મો સ્કંદ. વિક્ષરંતુમ મનશ્ચક્રે યોગમાયામુપાશ્રિત. યોગમાયાને પાસે રાખ્યા હતા ને સેવા કરવા માટે, એમ યમુનાજી લીલામાં સેવા કરે છે. યમુનાજી સિવાય લીલા સંભવતી જ નથી. ખાસ કરીને નિકુંજ લીલા, રાસ લીલા પ્રભુતિ. યમુનાજી માન લીલામાં પધાર્યા હતા ને માન મુકાવવા માટે. માન લીલામાં, નિકુંજ લીલામાં એમનું સ્થાન છે. એટલે નિકુંજ લીલામાં શ્રી યમુનાજી સહિત લીલા સંભવે છે. જો રાસમાં ઠાકોરજી તિરોહિત થયા, ગોપીજન શોધવા નીકળ્યા, બધે શોધી વળ્યા, ક્યાંય ના મળ્યા. દોષ પોતાનો છે પેલી સખી દ્વારા ભાન થયું. નિર્દોષ થવા માટે, દોષને દૂર કરવા માટે, દુર્ભાગ્યને દૂર કરવા માટે ગુણગાન કર્યા, જયતિ તે દિકમ. તોય મળ્યા નહીં. એટલે શું કર્યું? સાધન છૂટી ગયા, નિસાધન થયા, રડી પડ્યા, રૂ અને લાલા પ્રગટ થઈ ગયા. પ્રગટ થયા પછી પ્રેમથી પધરાવ્યા. લઈ ક્યાં જવાના? પુલીનમાં. તથા પુલીનમાં આવિષ્ય ગોપીવીર હિમવાલુકમ. પણ કેવું હિમવાલુકમ? સુંદર ઠંડી વાલુકા હતી. ગોપીજને ઉત્તરીએ તો પછી બિછાવ્યા, ત્યાર પહેલાં કોકે સેવા કરી રાખી હતી. કોણે? લક્ષ્મીજીએ. મજાનું ગપ્પુ માર્યું. પ્રમાણ બોલો, ક્યાં છે? બોલ બેટા. શોધો. છે તમને આવડે છે. કૃષ્ણાયા હસ્તતરલા ચિતકોમલવાલુકમ. લો, આ છોકરીને કેટલું જલ્દી ચડે છે. અને એવું નહીં કે તમને બધા નથી ચડતું, હા, મોડું ચડે છે એમને કયા પછી. એટલું છે. કયા અધ્યાયનો બેટા? 32મો અધ્યાય 12મો શ્લોક. કૃષ્ણાયા હસ્તતરલા ચિતકોમલવાલુકમ. કૃષ્ણાયા એટલે કૃષ્ણા કોણ? શ્રી યમુનાજી. યમુનાજીની આ વાલુકા કેવી? હસ્ત તરલા ચિત. તરલ હસ્ત. કયા તરલ? તરંગ ભુજકાંગ. તરંગ ભુજ. તરંગ રૂપી ભુજ નહીં હો, તરંગ એ જ ભુજ. રૂપી કહો તો રૂપક અલંકાર, બધું કાલ્પનિક. અહીંયા વાસ્તવિક છે. ભાગવતમાં, યમુનાષ્ટકમાં બધું વાસ્તવિક છે. પુષ્ટિ માર્ગમાં, લીલામાં કશું કાલ્પનિક નહીં. એમ હસ્ત તરલા ચિતકોમલ વાલુકમ. તો કયા હસ્ત હતા? તરંગ ભુજ. તરંગ એ જ ભુજ. હા, એનાથી બિછાવેલી વાલુકા ચિત. કૃષ્ણાયા હસ્તતરલા ચિતકોમલ વાલુકમ. એટલે કોમલ વાલુકા હતી. એટલે રેતી તો આવે, પણ રેતી એક કઠોર હોય. હા, રેતીના કણ મોટા મોટા તો ખૂંચે તેવા હોય. લીલામાં સુખ ન થાય. લીલામાં સુખ થાય કોમલ કણોથી. એટલે યમુનાજી એક ચિત કોમલ વાલુકમ, કોમલ વાલુકા બિછાવી હતી. કઠોર રેતીના કણો બાજુએ કરી નાખ્યા હતા. હા, કૃષ્ણાયા હસ્તતરલા ચિત કોમલ વાલુકમ. આ કોમલ વાલુકા હતી. ગોપીજને વસ્ત્રો તો પછી બિછાવ્યા. પહેલું આસન કોણે બિછાવી રાખ્યું હતું? શ્રી યમુનાજીએ. સેવા કોણે કરી?
તો યમુનાજી લીલામાં સેવા કરે છે. હા, જેમ યોગમાયાને લીલામાં સેવા માટે પાસે રાખ્યા હતા, એમ યમુનાજી લીલામાં સેવા કરવા હંમેશા ઉપસ્થિત છે. અને લીલામાં સકલ સિદ્ધિના મૂળ કારણ યમુનાજી ઠાકોરજી આપેલી સિદ્ધિઓને કારણે છે. ઘણી વખતે ભાવાતિરેકમાં લોકોએ એવું કહેવા માંડ્યું કે ઠાકોરજી ગૌણ છે, ગોપીજન મુખ્ય છે. આવું કશું નથી. આવું કશું નથી. ઠાકોરજી જ મુખ્ય છે. અને ઠાકોરજી તિરોહિતા ગોપીજન તો ધ્રુસકે ધ્રુસકે રડવા જ માંડે. હા, સ્વામીનીજીઓને વશ છે, ઠાકોરજીને વશ છે, એવું બધા જાણે ને કહેતા હોય તો એમને વશ થવું છે માટે વશ છે, બાકી કોઈ વશ કર્યા નથી, એ વશ થયા છે. સમજજો એમની લીલાની સ્થિતિને. હા, એટલા માટે અંતઃકરણ પ્રબોધમાં પુરુષોત્તમજીએ સ્પષ્ટતા કરી. આવડે છે અંતઃકરણ પ્રબોધ? અંતઃકરણ મદ્વાક્યમ સાવધાનતયા શૃણુ કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ. એ અંતઃકરણ મારી વાત સાવધાનતયા સાંભળ. હા, કૃષ્ણથી પરમ દૈવ નથી. દૈવ એટલે દેવ નથી, દૈવત નથી, કશું નથી. પણ પુરુષોત્તમજી કહે છે દૈવમ દેવ્યા દેવીના મંડલમ દૈવ્યમ દૈવમ, દેવીઓનું મંડળ. દેવી એટલે વ્રજદેવી. વ્રજદેવીનું મંડળ પણ કૃષ્ણથી મોટું કે બલવત્તર નથી. ગોપીજનને વશ કૃષ્ણ થયા હોય તો નટવર છે, અભિનય છે. વાસ્તવમાં સર્વસ્વ વસી સર્વસ્વ ઈશાન કૃષ્ણ છે. એને કોઈ વશ કરી શકતું નથી. એ વશ થઈ શકે છે, અભિનય છે. અને એટલા માટે વશ થયા પછીની સ્થિતિ એ જો તો વશે કર્યા, હવે કહો વાંધો નહીં. પણ પ્રભુ વશ થવું હોય તો પ્રેમ આપે, અને પ્રેમ આપીને વશ થાય. પ્રેમ ના આપે તો કોઈ સામર્થ્ય નથી, કોઈ સૌંદર્ય નથી, કોઈ સદ્ગુણ નથી, કોઈ એવી સાધન નથી ભગવાન. પ્રેમ સિવાય કોઈ સાધન નથી. અને એવું પ્રેમ મળે ક્યાંથી? પ્રીતિસ્તુ ભગવત ધર્મ, સુબોધિનીમાં બીજા સ્કંદમાં. પ્રીતિસ્તુ ભગવત ધર્મ, પ્રીતિ ભગવત ધર્મ છે. ભગવાનનો ધર્મ હોવાથી ભગવાન આપે ત્યારે પ્રીતિ મળે. ગોપાંગનામાં પણ જો પ્રીતિ હોય તો ક્યાંથી લાવ્યા? દશમ સ્કંદમાં વેણુગીતના સુબોધિનીમાં પ્રેમાપી હરિણા કૃતમ, પ્રેમ પ્રભુએ કર્યો છે. ગોપીજન સાથે પ્રભુએ પ્રેમ કર્યો તો ગોપીજનને પ્રભુ પ્રત્યે પ્રેમ પછી થયો. મૂલતઃ પ્રેમાપી હરિણા કૃતમ, હરિએ પ્રેમ કર્યો. પ્રભુ ભક્ત સાથે પ્રેમ કરે પછી ભક્ત પ્રભુને પ્રેમથી પ્રેમ કરી શકે. એટલે ગોપાંગના જો પ્રભુને વશ કરી શક્યા હોય તો પ્રભુને વશ થવું છે, લીલા છે, અભિનય છે, માટે વશ થયા. અને વશ કરવાનું સાધન હતું પ્રેમ, અને પ્રેમ પ્રભુએ આપેલો, સ્વતંત્ર પ્રેમ નહોતો. ગોપી બી સ્તોભિતો નૃત્ય, ખોટા ખોટા વખાણ કર્યા ગોપીએ, મિથ્યા પ્રશંસા કરી. બલરામને નથી આવડતું, તમને નાચતા આવડે છે, થન 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 નાચે. તો ગોપીએ નચાવ્યા એવું નહીં, એમને નાચવું હતું. ગોપીને અનુકૂળ થવું હતું માટે નાચ્યા હતા. હા, શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ જાહુ નિરંતર ગાવે, નારદ સે સુખ વ્યાસ રટે હારે પછી તવ પુનિ પાર ન વાવે, જાહે અનાદિ અખંડ અભેદ સુવેદ બતાવે, તાહે અહીર કી છોહરિયા છછિયા ભર નાચ નચાવે. છછિયા ભર છાછ પે નાચ નચાવે, નાચ નચાવે. લાલાને નાચવું હોય તેમ નહીં, એમને નચાવવું હોય તેમ માટે નાચ નચાવે. લાલા નાચે નહીં, ગોપી નચાવે.
પણ લાલા નાચે તો નચાવે ને, એટલે ભાગવતકાર કહે છે ભગવાન બાલક ક્વચિત. બાલક છે, કોઈ વાર માનવું હોય તો માને, અને ગોપીએ કહેલું નૃત્ય કરે, નહીં તો હાથ પગ ઉછાળે. માત્ર બાલક, માત્ર બાલક છે. ક્વચિત, ક્યારેક. નિયમ નથી કે કહેલું માનતા જ હોય. એમની મરજી, એમની ઈચ્છા, આથી આગળ કશું જ નહીં. એટલે પુરુષોત્તમજી કહે છે કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ. કૃષ્ણથી ઉત્તમ શ્રેષ્ઠ દૈવ એટલે દેવીઓનું મંડળ, વ્રજદેવીઓનું મંડળ પણ નથી. અંતઃકરણ પ્રબોધની ટીકામાં પુરુષોત્તમજી કહે છે. હા, એટલે મહત્તા કોની છે? કૃષ્ણની છે. પેલી માનલીલામાં યમુનાજી પધાર્યા, સ્વામીજી શ્રમિત થઈ ગયા હતા, પ્રિયાજીનો શ્રમ સહન નહોતો થતો, અને યમુનાજીના પધારવાથી પુલકિત થઈ ગયા હતા. હસી પડ્યા, માન છૂટી ગયું. ના ના, મારે તમારે ક્યાં માન છે? યમુનાજીને કહ્યું, માન તો આની અમની સાથે છે. હસી પડ્યા હતા, લીલા કરવી હતી, હસવું હતું, માન છોડવું હતું, યમુનાજીને માન દેવું હતું. માટે નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. આ પ્રિયાજી છે. અને સાચું કહેજો, નમતું જોખમ અસાર છે. ક્યાં? પત્ની પાસે ને પ્રિયા પાસે. બધા કાન ખોલીને સાંભળી લેજો. નમતું જોખો છો કે નહીં? કે ધાર્યું કરાવો છો? થાય છે કે એમનું ધાર્યું થાય? તમને પાણી પીવા દેવું તો પીવા દે, ના દેવું તો પીવી પણ ન શકો. હા, તમે જાતે સ્વાશ્રય કરીને પાણીનો પ્યાલો લેવા જાઓ ને, એટલે એમને ન પીવા દેવું ને કે જોજો હા પાછું કીડી ચડેલી હતી એવું મને લાગે છે, પાછું ઊભે રહે. જૂઠું નહીં, સાચું નહીં. કીડી ચડેલી હતી એટલે તમે પાણી પીઓ, પાછું મૂકો, અને પાછું એનું જ પાણી લો, ગાડીને લાવી છું ત્યારે ફરી ભર્યું છે, પી જાઓ કે નહીં. એટલે ભાઈ મહામાયાઓ, ભગવાન પણ વશ, બધાને વશ કરનાર પણ વશ થઈને ચાલે, નહીં તો લીલા જ ના થાય. હા, એ સાચું કહો, સીધી રીતે ના ચાલે. અને મને યાદ આવી ગયું, કેવા મજા આવે પેલા રાસના કીર્તનોમાં કીર્તન છે, પિયકો નચવત શીખવત, નચવન શીખવત પિયારી, પિયકો નચવત શીખવત પ્યારી, લે કરકવ લકુટી, હાથમાં લાકડી લીધી, પેલા નિર્દેશન માટે પેલા સંગીતવાળા રાખે ને એ લકુટી હાથમાં લીધી, અધિક ડરપત ગિરધારી. ભાષાંતર કરવાની જરૂર છે. મહારાજને ડર લાગ્યો કે લાકડી તો હાથમાં રાખી છે, ક્યાંક પ્રયોગ કરી દેશે તો. અધિક ડરપત ગિરધારી, નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. એટલે આ પુષ્ટિવાળા બધા પ્રિયામાં અને મર્યાદાવાળા પત્નીત્વમાં. હા, એટલે યમુનાજી ચોથા પત્ની નથી, ચોથા પ્રિયા છે. પ્રિયા ભાવો હિ પોષણમ, પત્ની ભાવસ્તુ મર્યાદા. પત્ની ભાવ મર્યાદામાં છે. 16,000 મહિષીઓ હતા, 8 મહારાણી હતા અને રૂકમિણી મુખ્ય હતા. એ મહિષીઓ છે, રાજપત્નીઓ છે દ્વારકા લીલામાં. અને આ પુષ્ટિ લીલામાં પ્રિયાઓ છે, પ્રેમની પ્રધાનતા છે. મહિષીઓમાં મર્યાદાની મુખ્યતા છે. મહિષીઓમાં મર્યાદાની મુખ્યતા છે, અને પ્રિયાઓમાં પ્રેમની મુખ્યતા છે. એટલે મર્યાદામાં પત્ની ભાવ છે અને પુષ્ટિમાં પ્રિયા ભાવ છે. નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. હા, ચોથા પ્રિયા યમુનાજી છે.
અને ચોથા પત્ની કાલિંદીજી છે. કાલિંદી ને યમુના બે એક નથી. મોટે ભાગે નામ સામ્યથી લોકો છેતરાય છે. કાલિંદી નામ યમુના માટે વપરાય છે, પણ યમુના નામ કાલિંદી માટે નથી વપરાતું, ચોથા પત્ની માટે. એ પણ સૂર્યપુત્રી છે. હા, અર્જુને તપ કરતા સ્ત્રીને જોયા, મૃગયા કરવા નીકળ્યા હતા. કૃષ્ણ અને અર્જુન પાસે પહોંચ્યા, જોયું કોઈ સ્ત્રી તપ કરે છે, અર્જુનને મોકલ્યો, જ્યાં જોયા ને કોણ છે, દૂત મોકલે ને એમ દૂત મોકલ્યો. અર્જુને પૂછ્યું કોણ છો? ત્યાં કહે છે હું સૂર્યની પુત્રી છું, કાલિંદી મારું નામ છે. કાલિંદીતિ સમાખ્યાતા વસામી યમુના જલે. કાલિંદી મારું નામ, રહું છું યમુનાના જલમાં. એટલે કાલિંદી અને યમુના બે જુદા છે, એક નથી. કાલિંદી તુર્ય પત્ની છે, મહિષી છે, અને યમુનાજી તુર્ય પ્રિયા છે, ચોથા પ્રિયા છે.